કલ્પવૃક્ષ પરિવારને ભાવતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, વરસાદની ઋતુ શરૂ થવાની છે અને આવા ઠંડક ભેરા વાતાવરણમાં જો ગરમા ગરમ દેશી સ્વાદથી ભરપૂર અને પેટને સંતોષ આપે એવી કોઈ વાનગી હોય તો એ છે બિહારની પ્રખ્યાત લીટ્ટી ચોખા. આ માત્ર એક વાનગી નથી, પરંતુ બિહારની સંસ્કૃતિ, પરંપરા અને ગામડાની સાદગીનું જીવંત પ્રતીક છે. ઘઉંના લોટમાં ભરાયેલું સાત્વિક સત્તુ, દેશી મસાલા અને ઉપરથી ઘીનો સ્વાદ, એની સાથે રીંગણ, ટામેટા અને બટાકાનો ધૂમ્ર સુગંધવાળો ચોખ્ખો, આ તમામ જ્યારે મિક્સ થાય છે ત્યારે બને છે મન ભાવતી વસ્તુ એટલે કે લીટ્ટી ચોખા. આયુર્વેદની દ્રષ્ટિએ પણ વરસાદની ઋતુમાં વધારે તેલિયું અને ભારે ભોજન કરતાં આવું ઘરેલું, તાજું અને સંતુલિત ભોજન વધુ યોગ્ય માનવામાં આવે છે. સત્તુમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર હોય છે, જે લાંબા સમય સુધી તૃપ્તિ આપે છે, જ્યારે શેકેલા શાકભાજીનો ચોખ્ખો એ સ્વાદ સાથે પોષણ પણ આપે છે. તો આજે અમે તમને બતાવીશું એક એવી ઓથેન્ટિક બિહારી લીટ્ટી ચોખાની રેસીપી જેને તમે સરળતાથી ઘરે પણ બનાવી શકશો. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે વચ્ચે વચ્ચે અમે એવી ઘણી નાની મોટી ટિપ્સ પણ શેર કરીશું, જેના કારણે તમારી લીટ્ટી બહારથી કરકરી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે. ચાલો હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ બિહારની પ્રસિદ્ધ લીટ્ટી ચોખાની ઓરિજિનલ સાત્વિક ઓથેન્ટિક રેસીપી. રાધે રાધે. ભક્તો, આજે આપણે જે બિહારી સ્ટાઇલ લીટી ચોખાની રેસીપી બનાવી રહ્યા છીએ એના માટે બહુ ઓછી વસ્તુઓની જરૂર પડશે, અને એમાં પણ ઘરમાં અવેલેબલ હોય એવી તમામ વસ્તુઓથી જ આ વસ્તુ બની જવાની છે. તો જોઈ લઈએ. આપણે રોટલીનો ઝીણો લોટ લીધો છે, એ સાથે સત્તુનો લોટ લીધો છે. સત્તુ મતલબ દાળિયા, આપણે જેને શેકેલા ચણા કહેતા હોઈએ છીએ, એ ઘરે પીસી લઈએ તો પણ ચાલે છે. અમે આ પીસેલો પાવડર તૈયાર લીધો છે. એ ઉપરાંત જોઈએ તો રીંગણા છે, એ મેઇન વસ્તુ છે. રીંગણા વગર તો લીટી ચોખા બનવા અશક્ય છે. તો રીંગણા, ટામેટા, કેપ્સિકમ, મરચા, બાફેલું બટેકા, કોથમીર છે, લીલી મરચી છે, આદુ છે, મીઠા લીમડો છે અને લીંબુ છે. બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે બિહારી સ્ટાઇલ ઓથેન્ટિક લીટ્ટી ચોખાની રેસીપી બનાવીને તૈયાર કરીશું. શરૂઆત કરીએ છીએ આપણે લીટ્ટી બનાવવાથી, મતલબ જે ગોળીઓ તૈયાર કરીશું એના માટે ઘઉંનો ઝીણો લોટ લીધો છે. સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ અને એની અંદર આપણે મોણ નાખવાનું છે ઘીનું. તો બહુ ઝાઝું મોણ નથી નાખવાનું. અહીંયા એ વાત સમજવાની છે કે બાટી બનાવતી વખતે આપણે જે વધારે મોણ નાખતા હોઈએ, મતલબ કે મુઠ્ઠી પડતું મોણ નાખતા હોઈએ, એટલું આમાં મોણ નાખવાની જરૂર નથી. તો આ વાતનું અનુસંધાન ચોક્કસથી રાખવું જોઈએ. લોટ આપણો બનીને તૈયાર છે. બસ આને આપણે રેસ્ટ આપી દઈએ 10-15 મિનિટનો, જ્યાં સુધીમાં આપણે રીંગણાને શેકી લઈશું, ટામેટાને શેકી લઈશું. અને મીડિયમ લોટ આપણે તૈયાર કર્યો છે. જુઓ, આંગળી ઇઝીલી આપણે અંદર ચૂભાવી શકીએ છીએ. હવે આપણે આને રેસ્ટ આપી દઈએ. અમે આજે બનાવી રહ્યા છીએ બાટી મેકરની અંદર, મતલબ શેકવા માટે બાટી મેકરનો ઉપયોગ અમે કરી રહ્યા છીએ. ઓથેન્ટિક રીતે જોઈએ ને તો દેતવાનો જે ભઠ્ઠો હોય ને એની અંદર જ આ શેકાતા હોય છે રીંગણા કે બધી વસ્તુઓ. રીંગણા છે અને કાપા પાડીને જોઈ લેવાનું, ખરાબ ન હોવું જોઈએ, અંદર ઈયળો ન હોવી જોઈએ. અને આ રેસીપીની અંદર ભૂટ્ટા આવા મોટા રીંગણા હોય ને એનો જ ઉપયોગ થતો આવ્યો છે. બીજા રીંગણાનો કદાચ સ્વાદ યોગ્ય નહીં હોય, અથવા તો બિહારની અંદર આવા રીંગણા વધારે બનતા હશે, ઉગતા હશે. લોકો તો આની અંદર લસણની કળીઓ ખૂંચાડતા હોય છે. આપણે લસણ ઉલી નથી ખાતા, એટલે એના ઓપ્શનમાં આપણે કેપ્સિકમ છે એનો ઉપયોગ કરવાનો છે. આપણા રીંગણા ધીમા તાપે પાકી રહ્યા છે અને જોઈએ છે તો ડિઝાઇન પણ સરસ પડવા માંડી છે. બની શકે તો આવું ઢાંકણું હોય તો એ પણ ઢાંકી દેવાનું. તમારા ઘરે આવી બાટી મેકર છે કે નહીં એ મને ખાસ કહેજો, અને ન હોય તો ચોક્કસથી વસાવજો, એ મારી નમ્ર વિનંતી છે. કારણ કે વસ્તુ બહુ સસ્તી છે પણ બહુ જ ફાયદાકારક છે, એટલા માટે વસાવી લેજો. અને આ ચોમાસામાં તો હવે વધારે વસ્તુ આની અંદર બનશે. આપણે એવા ઘણી રેસીપીઓ આપવાના છીએ. અને બીજી એક વાત પણ કહી દઉં કે રીંગણાની ઉપર, ટામેટાની ઉપર પરંપરાગત રીતે લીટી ચોખા બનાવવા માટે રાઈનું તેલ લગાવવામાં આવતું હોય છે, પણ હું વધારે નથી નાખતો, હાલ નથી નાખતો, કારણ કે વધારે ચીકણું ના થાય, બગડે નહીં એટલા માટે. આ મારી પર્સનલ ચોઈસ છે. તમે રાઈનું તેલ લગાવીને પણ રીંગણા આવી રીતે શેકી શકો છો. ભઠ્ઠામાં પણ તમે લાકડા સળગાવીને પણ શેકી શકો છો. ઘનશ્યામ મહારાજની જય. હવે આપણે આને નિકાલી લઈએ અને આના જગ્યા ઉપર નાખી દઈએ આપણે કેપ્સિકમ અને ટામેટા. ભક્તો, રેસીપીમાં આગળ વધીએ પહેલાં એક ખૂબ જ મહત્વની વાત તમારી સાથે કરવી છે. તમે આમળા વિશે, એલોવેરા, ગીલો અને અશ્વગંધા વિશે ઘણીવાર ઘણું બધું સાંભળ્યું હશે,
પરંતુ શું તમે ક્યારેય નોની ફળ વિશે સાંભળ્યું છે? ચાલો માત્ર 1 મિનિટમાં આપણે એમને સમજીએ. કહેવાય છે કે આશરે 3000 થી 5000 વર્ષ પહેલાથી આ ફળનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કરવામાં આવી રહ્યો છે. આયુર્વેદમાં ઘણા લોકો એમને સંજીવની ફળ તરીકે પણ ઓળખાવે છે. હવે વિચારીએ કે આજની આપણી સૌથી મોટી સમસ્યા શું છે? નબળી ઇમ્યુનિટી, દરેક સમયે થાક લાગવો, વધતો તણાવ, અનિયમિત ખાનપાન અને જીવનશૈલી સાથે જોડાયેલી વધતી જતી બીમારીઓ. આ કારણે આજે વૈજ્ઞાનિકો પણ કુદરતી એન્ટીઓક્સિડન્ટ્સ અને વનસ્પતિમાંથી મળતા પોષક તત્વો ઉપર સતત સંશોધન કરી રહ્યા છે. નોની ફળની ખાસિયત એ છે કે એમાં વિટામિન A, B કોમ્પ્લેક્સ, C, E એ સાથે ઘણા મિનરલ્સ અને કુદરતી એન્ટીઓક્સિડન્ટ્સ મળી આવે છે, જે શરીરના કોષોને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવવામાં અને સામાન્ય સ્વાસ્થ્યને સપોર્ટ કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ જ કારણ છે કે આજે દુનિયાના ઘણા દેશોમાં નોની આધારિત વેલનેસ પ્રોડક્ટ્સ ઝડપથી લોકપ્રિય બની રહ્યા છે. આ જ દિશામાં દવેઝ નોની છેલ્લા ઘણા વર્ષોથી નોની આધારિત વેલનેસ પ્રોડક્ટ્સ બનાવી રહ્યું છે. એમની પાસે નોની જ્યુસ ઉપરાંત હર્બલ ઓઇલ, ટૂથપેસ્ટ તેમજ સ્કિન અને હેર કેરના અનેક ઉત્પાદનો ઉપલબ્ધ છે. જો તમને પણ કુદરતી વેલનેસમાં રસ હોય અને નોની વિશે વધુ જાણવા ઈચ્છતા હો તો એકવાર દવેઝ નોની વિશે જરૂરથી માહિતી મેળવજો. ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે. આ જ્યુસનો ઉપયોગ પણ ખૂબ જ સરળ છે. 1 ગ્લાસ હુંફાળા પાણીમાં ફક્ત 15 મિલી નોની જ્યુસ મિક્સ કરો, ઠાકોરજીને ધરાવી અને એમનું સેવન કરો. હું ખાતરી સાથે કહી શકું કે થોડા દિવસોમાં તમારા શરીરમાં તમને પોઝિટિવ ફેરફાર જરૂરથી જોવા મળશે. આપણે શોખ અને વ્યસન પાછળ તો ઘણીવાર પૈસા ખર્ચી દઈએ છીએ, પરંતુ સૌથી મોટી સંપત્તિ આપણું શરીર છે. એના સ્વાસ્થ્ય માટે યોગ્ય રીતે રોકાણ કરવું એ આપણી ફરજ છે. બાકી તમે બધા સમજદાર છો, મારી વાત જરૂર સમજી ગયા છો. ચાલો હવે ફરીથી રેસીપીમાં આગળ વધીએ. રાધે રાધે, જય સ્વામિનારાયણ. અત્યારે આપણે જે બનાવી રહ્યા છે ને કટિંગ, એ છે લીટીનું ભરણ. તો એના માટે આ ખાસ જરૂરી છે. મેં પહેલાં પણ કહ્યું હતું, કેપ્સિકમ મરચું એ ઓલ્ટરનેટિવ છે. લસણ ને ડુંગળી એ બે નથી નાખતા, એટલા માટે આપણે આ નાખવું પડે છે. હવે આપણે બનાવી રહ્યા છીએ લીટીની અંદરનો મસાલો. સત્તુ પાવડર લીધો છે આપણે, ઓછા વાતો કરી શકીએ છીએ. હાલ અમે 1.5 વાટકો ઉપયોગ કરીએ છીએ. 1.5 વાટકો સત્તુ પાવડર, તીખાશની રુચિ અનુસાર લીલી મરચીનું કટિંગ, કેપ્સિકમ મરચાં એ પણ શેકેલા, એ સાથે મીઠા લીમડાનું કટિંગ અને કોથમીરનું કટિંગ. એ સાથે જોઈએ તો જો તીખાશ ગમતી હોય વધારે તો લાલ મરચું પાવડર, હળદર છે એ રુચિ અનુસાર ઓછી વધી કરી શકાય, સ્વાદ અનુસાર નમક. હોમમેડ આપણો ગરમ મસાલો છે. આની રેસીપી તમે જોઈ હશે, ન જોઈ હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ચોક્કસથી વિઝિટ કરજો, ઘરે જ ગરમ મસાલો બનાવી લેજો. હવે સૌથી મહત્વની વાત છે આપણું આ રાઈનું તેલ. આ રાઈનું તેલ એ જ મહત્વનો ભાગ ભજવે છે. ઓછા વાતા પ્રમાણમાં આપણે કરી શકીએ. અને હવે છેલ્લે નાખીએ છીએ સ્વાદ અનુસાર ખટાશ. આ મસાલો છે ને એ જ ખટમીઠો બનવો જોઈશે, તો જ આપણને લીટી છે મતલબ બાટી છે એ ભાવશે. અને એની ખાસિયત છે કે આ ખટમીઠો જ મસાલો હોય છે. તમે ચાહો તો આમાં થોડું ગળપણ પણ નાખી શકો, હાલાકી પરંપરાગત નખાતો નથી, પણ આપણે ગુજરાતી હોય તો નાખતા હોય છે. સારી રીતે મસળીને આપણે મિક્સ કરી લઈએ છીએ. આના નાના બોલ્સ બનાવવાના છે, લાડુ બનાવવાના છે. તમને જો તેલ ઓછું લાગતું હોય તો તમે થોડું ઘી પણ નાખી શકો છો. દેશી ઘી છે ને એ આ રેસીપીમાં વધારે નંખાતું હોય છે. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂર યાદ કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. લીટીના આ ટાઈપના બોલ્સ બનાવી લેવાના છે.
આલુ પરોઠા બનાવતી વખતે જેમ આપણે ભરણ ભરતા હોઈએ બસ એ જ રીતે આપણે સિમ્પલી બનાવી લેવાનું છે. અને હવે ઇઝીલી આખું પેક કરી દઈએ. વધારાની જે લોટ છે એને કાઢી લઈએ અને તૈયાર છે આપણી લીટી. લુક એટ ધીસ. લીટીનું પડ છે કેટલું જાડું રાખવું એ ટોટલી આપણા ઉપર ડિપેન્ડ કરે છે. બધી જ લીટીને આપણે આવી રીતે તૈયાર કરી લઈએ છીએ. પ્રીહીટ થયેલા આપણા કુકરની અંદર તમામ બાટીને આપણે ધીમે ધીમે મૂકી દઈએ છીએ. બાટી ઉપર ઓઇલ કે ઘી કશું લગાવવાની હાલ જરૂર નથી. એ બની ગયા બાદ આપણે પાછળથી લગાવવાનું છે. પણ હવે ધીમા તાપે સરસ એને પાકવા દઈએ. ઉતાવળ હોય તો તમે ફાસ્ટ ગેસ પણ રાખી શકો. પણ આ બાટી મેકર છે ને એની આ કુકરની ખાસિયત છે કે સીધી તાપની વરાળ છે એ નહીં લાગે, એટલે દાજવાની કે બળવાની કોઈ વધારે ટેન્શન રહેતી નથી. અને હવે એને ઢાંકી દઈએ. હવે આપણે બનાવી રહ્યા છીએ ચોખા. ચોખા ઇન ધ સેન્સ કે આપણે ગુજરાતીમાં જેને ઓળો કહીએ છીએ, રીંગણાનો ભડથું કહીએ છીએ. બસ આ વન ટાઈપ ઓફ ભડથું છે, પણ આ ભડથું કાચું હોય છે. ખાસ તો રીંગણા જ્યારે કટિંગ કરીએ એ વખતે ચીકણા ન થઈ જાય એને જોવાના, અને ચપ્પાથી જ આવી રીતે કટિંગ કરવાનું છે જેથી ચીકાશનો ડેવલપ થાય. જેમ રીંગણા આપણે કટિંગ કર્યા છે એવી જ રીતે ટામેટા જે શેકેલા છે એનું પણ ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે. આપણા ચોખાનો મસાલો તૈયાર કરીએ છીએ, જેની અંદર સ્વાદ અનુસાર તીખાશ, લીલી મરચી એમાં નાખી છે. એ ઉપરાંત જોઈએ તો કોથમીર છે એમાં ભરી ભરીને નાખવાની હોય છે. ખાસ તો કોથમીરનો બહુ મહિમા છે. અને હોમમેડ આપણો ગરમ મસાલો અને સાથે સ્વાદ અનુસાર નમક. આ જગ્યા પર સંચળ પાવડર પણ નાખી શકો છો, એની સુગંધ બહુ સારી આવશે. મારા પાસે હાલ અવેલેબલ નથી એટલા માટે હું નથી નાખતો. સ્વાદ અનુસાર ખટાશ નાખી અને હવે સારી રીતે ચલાવી લઈએ. હવે હળવા હાથે એને મિક્સ કરી લેવાનું છે. આની અંદર બીજા કોઈ મસાલા નંખાતા નથી હોતા. ખાસ કરીને ખડા મસાલાઓ, મતલબ તેજાનાઓ, જેમાં લવિંગ હોય, કાળી મરી હોય કે પછી બાદિયા હોય, એવું કશું નાખવાની આમાં જરૂર નથી. એકદમ ઓથેન્ટિક આપણે જ્યારે બનાવી રહ્યા છીએ ત્યારે આ બિહારના લોકોનું આ ખરેખર ઘરેણું છે. અને હા, આની અંદર હજી એક વસ્તુ પણ આપણે નાખી શકીએ છીએ, છે બાફેલું બટેકું, જે એકદમ ઓપ્શનલ છે, પણ નાખીએ તો એનો સ્વાદ બહુ સારો આવે છે. સારી રીતે હવે એને મિક્સ કરી લઈએ હળવા હાથે. અને આપણા ચોખા બનીને તૈયાર છે. આવો હવે આપણે ફૂલ ફોકસ કરીએ લીટી ઉપર. અને હા, ઉપરથી રાઈનું તેલ નાખવાનું ભૂલશો નહીં. કાચા રાઈના તેલની સુગંધ છે બહુ સરસ આવે છે. ઓછા પ્રમાણમાં આપણે રુચિ અનુસાર નાખી શકીએ. લીટીને આપણે ધીમા તાપે શેકી રહ્યા છીએ. જુઓ કેટલી બેસ્ટ ડિઝાઇન પડી છે. અને આ ખાસિયત છે આ કુકરની કે જેની અંદર સીધો તાપ નથી લાગતો, પણ જે અંદર વસ્તુ નંખાય છે એ બેસ્ટ શેકાઈ જતી હોય છે. તો ટોટલ પાકતા કદાચ 10 થી 12 મિનિટનો ટાઈમ લેશે, પણ વસ્તુ બેસ્ટ બનશે. તમામ બાટીને આપણે ઉતારી લઈએ છીએ. ગરમા ગરમ લીટી, મતલબ આપણી ભાષામાં બાટી, એને આપણે ઘીની અંદર નાખીએ છીએ. આપણું ઘી આ પ્યોર ઘી છે, ગીર ગાયનું ઘી છે. અને ગરમ ગરમ હશે એટલે તરત જ એ ઘીને ચૂસી લેશે. અને છેલ્લી આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો એ ભગવાનને થાળ ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. તો એ સાચા અર્થમાં ભક્તિ કહેવાશે અને ભગવાન રાજી થશે. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. તમને પણ જો કોઈ રેસીપી જોવાની ઈચ્છા હોય તો ચોક્કસથી કોમેન્ટમાં લખજો. સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.